મીઠી મધુરી વાત 127 30/4/2026 વચનામૃત મધ્યનું 49. સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે સ્વયં, કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. પ્રત્યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર, એ બેયને વિશે તો ઘણો ફેર છે. પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ વાત કરે છે ત્યારે પ્રત્યક્ષ છે કોણ? બરાબર, સ્વામિનારાયણ ભગવાન પોતે. ને બીજા જે માયિક આકાર, ભગવાન સિવાય તમામ બધા માયિક આકાર. હા, એક અપવાદ છે, ભગવાનના ભક્ત, એ સિવાય મુક્ત સ્થિતિને પામેલા તમામ એમાં આવી જાય. જેમ ભગવાન દિવ્ય છે એમ એનો મુક્ત પણ દિવ્ય છે. જેમ ભગવાનના સ્વરૂપમાં કોટી કોટી સૂર્યને ચંદ્રને તે ઝાંખા કરે એવો પ્રકાશ છે, એવો જ પ્રકાશ સદામાં રહેલા મુક્ત એનો છે. મુક્તના હાથ આમ છે અને ભગવાનના હાથ આમ છે. ફરક આ છે ને દાસનું લક્ષણ છે, આ દાસ અને સેવકનું લક્ષણ છે, આ સ્વામીનું લક્ષણ છે. સ્વામી આશીર્વાદ આપે છે. ભગવાન આપણા સ્વામી છે, આપણે બધા એના સેવક છીએ, દાસ છીએ. તો બેમાં ઘણો ફેર છે, પણ જે અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, સ્વામિનારાયણ ભગવાન બોલે છે, અજ્ઞાની છે ને અતિશય મૂર્ખ છે, તે તો ભગવાન ને માયિક આકારને સરખા જાણે છે. બોલો, એક જગ્યાએ કાર્યાણીનું વચનામું છે, ન ભૂલતો 6. તો એમાં એવું કીધું, 6 7 છે કે ગંગાજીનું પાણી અને સાદું પાણી બે હરખા. આ નાસ્તિક એમ બોલે, નાસ્તિક એમ બોલે. પરણેલી સ્ત્રી ન પરણેલી સ્ત્રી સરખા, એ નાસ્તિક બોલે છે આવું. તુલસીનો છોડ અને બીજા છોડ સરખા, એવું નાસ્તિક બોલે છે. સ્વામિનારાયણ ભગવાન આને માન્ય કરતા નથી, આ નાસ્તિકની વાત છે. એમ અહીંયા પણ આ નાસ્તિક લોકો મહામૂર્ખ કીધા અજ્ઞાની ને અતિશય મૂર્ખ એટલે મહામૂર્ખ, તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે. કેમ છે? માયિક આકારના જે જોનારા ને માયિક આકારના ચિંતન કરનારા, તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 ને વિશે ભમે છે. બોલો, માયિક આકારના જે જોનારા છે અને માયિક આકારના જે ચિંતન કરનારા છે, તે તો અનંત કોટી કલ્પ સુધી નરક 84 ને વિશે ભમે છે. બોલો, આના જેવી બીજી વાત તમે મહારાજ કરેથી કહું. જો આગલું વચનામૃત 48, એમાં મહારાજ એવું કીધું, ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે, તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડે ને તો કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. અને અહીંયા એવું મહારાજ કીધું કે માયિક આકારના જે જોનારા છે અને માયિક આકારના જે ચિંતન કરનારા છે, તે તો અનંત કોટી કલ્પ કીધું, અહીંયા અનંત કોટી કલ્પ સુધી નરક 84 ની વિશે ભમે છે. બોલો, વાત એવી છે, માયિક આકારના જે જોનારા અને માયિક આકારનું ચિંતન કરનારા. બરાબર, થયું હરિ વિના સર્વે હરામ રે, સગપણ તમ સાથે. હરિ વિના બધું હરામ.
હા, બોલો. આ વાત આપણે સમજવા જેવી તો ખરી હો. હા, પ્રકૃતિ પુરુષમાંથી થયું તે બધું જ માયિક છે. પ્રકૃતિ પુરુષથી પર અક્ષર અમૃત ધામ એ દિવ્ય છે. અને તમને કહું, જે આપણી પોઝિટિવ ઉર્જા છે, નેગેટિવ અને પોઝિટિવ બે એમાં પોઝિટિવ ઉર્જા છે, એ જે વધારવી હોય ને તો અત્યારના હાલના મોટિવેશન સ્પીકરો, હિન્દી સ્પીકરો છે, એ એવું કહેશે કે તમે અડધી આંખ ખુલ્લી રાખો, દૂર સુધી જુઓ પણ નહીં, અડધી આંખ ખુલ્લી રાખો. રસ્તાને વિશે તમે જાઓ છો તો ઉધર ઇધર તમે મત દેખના. ઉર્જા વપરાય છે. હા, ઇધર ઉધર મત દેખના. ને આંખ પણ આધી ખુલના, અડધી ખોલો, આમ નીચે જો. એનો અર્થ એટલો જ છે કે આપણી ઉર્જા કેમ બચે એટલા માટે કહે છે. પણ અહીંયા એટલું એ સાર એવા લીધા આમાંથી લેવા જેવો છે કે આપણે માયિક પદાર્થ ભગવાન સિવાય જોવા નહીં. હું જોઈન કરવું બધું. ફિલ્મના રસોડિયા હોય, રહોડિયા હોય, ફિલ્મના રહોડિયા હોય, વિડિયા અત્યારે આ મોબાઈલમાં બધા આવતું હોય ને, એ બધા યુટ્યુબમાં આવા વિડિયા ખોલતા હોય ને જોતા હોય ને, ઓહો હો બહુ. છેલ્લો જન્મ કરવો છે, ભગવાનને પામવું છે, એના માટે આ વાત વિચાર કરવા જેવી છે. એના માટે આ વાત વિચાર કરવા જેવી છે. બોલો. બાકી સબ જગ ચલતા હૈ, જાને દો. હવે આવે છે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા. ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે ને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે. બોલો, કેટલી સરસ વાત. દર્શન કરનારા ને સ્વરૂપના ચિંતન કરનારા, એ કાળ, કર્મ ને માયા એ સર્વે બીજા જે હોય તે આ બંધન થકી છૂટીને અભય પદને પામે છે. ભગવાનનું ધામ એ અભય પદ છે ને ભગવાનના પાર્ષદ થાય છે. બોલો. માટે મહારાજ કહેશો, માટે અમારે તો ભગવાનની કથા, ભગવાનના કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી હો. મનની તૃપ્તિ થતી જ નથી. એ તમારે પણ સર્વેને એવી રીતે કરવું. તમારે સર્વેને એવી રીતે કરવું. ઇતિ વચનામૃત મધ્યનું 49. ભગવાનના પાર્ષદ થાય છે. ને બીજી વાત કીધી કે અમારે તો મહારાજ કહે છે, અમારે તો ભગવાનની કથા, કીર્તન અને વાર્તા અને ભગવાનનું ધ્યાન હોય, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. ત્યાં શું ભગવાનને બધું કરવાનું છે? એ મહારાજ આ બધું તમારે કરવાનું છે? આ તમને પ્રશ્ન કરીશ મહારાજ. આમાં તમે એમ કીધું કે ભગવાનની કથા, કીર્તન ને વાર્તા ને ભગવાનનું ધ્યાન, એમાંથી અમે કોઈ કારણે મનની તૃપ્તિ હતી તો મારા તમારા છે બીજું ભગવાન છે કોણ? તમે વાત કરો છો તો તમારા છે બીજો કોઈ ભગવાન છે ખરો?
આ બધી ભગવાનની મનુષ્ય લીલા છે હો. હા, મહારાજ કે અમારે તો હવે આપણે આમાં થોડુંક ફેરફાર કરી છે આપણે હો. મહારાજ કે અમારે અમારે નહીં, તમારે એમ બોલો તમે મહારાજ. હવે આપણે સમજવાનું આવું છે કે આપણે ભગવાનની કથા, ભગવાનના કીર્તન અને ભગવાનની વાર્તા અને ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. પછી મારે કીધું હતું પાછું, ને તમારે પણ સર્વેને એવી રીતે કરવું. એટલે આપણે આ કીધું આવી રીતે કરવું. અલૌકિક મૂર્તિ આજની ધરી ન ધરશે કોઈ. અલૌકિક મૂર્તિ આજની અને ધરી ન ધરશે કોઈ. સમર્થ મૂર્તિ સુખ ભરી સહજાનંદ પ્રભુ સોય. માઇક અને અલૌકિક. અલૌકિક મૂર્તિ આજની કોણ? ધરી ધર્મ કુમાર. અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ કુમાર. અલૌકિક મૂર્તિ આજની ધરી ન ધરશે કોઈ. અલૌકિક સમર્થ મૂર્તિ સુખ ભરી સહજાનંદ પ્રભુ સોય. અલૌકિક મૂર્તિ આજની, અલૌકિક મૂર્તિ આજની ધરી ન ધરશે કોઈ. આવી વાતો છે. હું તો એમ તમને કહું, ખરેખર ખરેખર હોય 100%ની વાત ફાવી ગયા છે. ફાવી ગયા છે. હા, બહુ ફાવી ગયા છે. આપણે આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન સર્વે અવતારના કારણ છે. સર્વે અવતારના અવતારી છે. સર્વ થકી પર છે. હા, એવા ભગવાનને આપણે પ્રાપ્તિ થઈ. આથી દુનિયામાં બીજી મોટી વાત કોઈ નથી. હા, બસ એનો પાવર, એનો મહિમા તે સ્વામિનારાયણ.